ખેડૂત મિત્રો, બીજી વસ્તુ હું ઘણી વખત બોલતો હોઉં છું, ડીએલઆર માંથી કમી જાસ્તી પત્રક કઢાવી લેવું જોઈએ. કમી જાસ્તી દરેકમાં હોય એવું જરૂર નથી, પણ કમી જાસ્તી થયેલું તો કેવું હોય પેલા સેમ્પલ જોઈ લો. કઈ પણ વસ્તુ જોઈ હશે ને તો તમને સરળતાથી સમજાશે. અહીંયા બે પ્રકારના કમી જાસ્તી છે મારી પાસે. એક આ ખાલી કમી જાસ્તી છે, જેમાં ખાલી એની અંદર હિસાબ આપેલો છે. બીજો કમી જાસ્તી ડિટેલ સાથેનો છે, એ પણ જરા જોઈ લો. હવે આની વિગત સમજાવું છું. જ્યારે કોઈ પણ ખેતર માપવામાં આવ્યું હોય અને જ્યારે એનું મૂળ માપણીનું કમી જાસ્તી જુદું છે, અને જ્યારે દુરસ્તી થયું હોય અને દુરસ્તી વખતે કમી થઈ ગઈ હોય, જમીન ઓછી હોય અને દુરસ્તી થાય, તો દુરસ્તી એને જ કહેવાય કે તમારી મૂળ જમીન જે છે એ માનો કે 1 એકવી 41 હતી, માપવાથી 1 એકવી 31 થઈ, 10 ગુઠા ઘટી ગઈ, તો કમી જાસ્તી થઈ જવું જોઈએ. તો એ કમી જાસ્તી ક્યાં થયું એ તમને આની અંદર બતાવશે કે માપણી મૂળ કેટલી હતી, હયાત કેટલી છે, ઘટી કેટલી ગઈ. આ થયું દુરસ્તી વખતનું કમી જાસ્તી. પરંતુ મૂળભૂત વખતનું કમી જાસ્તી હોય, જ્યારે ટીપણ બન્યા હોય ત્યારનું કમી જાસ્તી પણ હોય, તો એ આખે આખું આ કમી જાસ્તી છે. જે મૂળ તમે આગલું કમી જાસ્તી જોયું એમ ખાલી હિસાબ હતા, એ દુરસ્તીના કમી જાસ્તી હતા. જ્યારે આ જે છે એ ઓરિજિનલ વખતનું કબજા વખતનું કમી જાસ્તી છે. અહીંયા એક જગ્યાએ તમને બહુ ડિટેલ્સમાં અહીંયા કમી જાસ્તી દેખાશે. જુઓ, દેખાય કમી જાસ્તી? તો એ છે મૂળ કમી જાસ્તી. અહીંયા મેં તો હાથથી લખ્યું છે, પણ તમને મેં બતાવેલું કે આખું કમી જાસ્તીનો આ નમૂનો બ છે. આ નમૂના બ ની અંદર તમને તમામ ડિટેલ્સ મળી જશે. કમી જાસ્તી જે છે એ હાલમાં કબજેદાર પ્રમાણે કોણ છે, માપવા પ્રમાણે કેવી રીતે આવ્યું, બાગાયતન હતું કે જીરાયતન હતું, અને એમાંથી કેવી રીતે જમીન ઘટીને આવી. આખા મૂળના જેટલા પેટાખંડ હોય ને એ દરેકના હિસાબ જુદા જુદા આપવામાં આવે. 1, 2 અને 3 હિસાબ અહીંયા આપેલા છે. આ એક હિસાબ, આ બીજો હિસાબ ને આ ત્રીજો હિસાબ. તો આ છે કમી જાસ્તી. એટલે મૂળમાંથી જો જમીન ઘટેલી હોય તો એ ખબર પડે. ઘરછોડનો નિયમ બહુ અગત્યનો છે. જો અહીંયા એક વસ્તુ ઘરછોડ જોઈ લેજો. અનેક વખત હું ઘરછોડ બોલું છું, તો અહીંયા ઘરછોડ દેખાય છે તમને? દેખાય છે? જુઓ, ઘરછોડ, તો એ છે ઘરછોડનો નિયમ. ઘરછોડનો નિયમ છે ને સામાન્ય રીતે શંકુ ન બેસેલું હોય તો 2% છે, ન બેઠેલું તો 5% છે, શંકુ બેઠેલું હોય તો 2% છે. સમય આવી આપણે એની ચર્ચા કરીશું.